બજાર માટે અમેરિકાથી નબળા સંકેતો ટ્રમ્પના આવ્યા બાદ ટ્રેડ રેસ્ટ્રિક્શનની આશંકાને કારણે નાસ્ડેકમાં 2022 બાદનો સૌથી મોટો ઘટાડો 3.25% સુધી તૂટ્યો. જોકે ડાઉ રેકોર્ડ ઊંચાઈ પર બંધ. ત્યાં જ એશિયામાં પણ નરમાશ. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. અનુમાનથી નબળા રહ્યા એશિયન પેઇન્ટ્સના પરિણામ. નફો 25% તો આવક 2% ઘટી. માર્જિન્સમાં પણ નરમાશ. 7% સાથે નાની રેન્જની નજીક રહી સ્થાનિક વોલ્યુમ ગ્રોથ. ત્યાં જ એલટીઆઈ માઇન્ડટ્રીના પરિણામ અનુમાન મુજબ 2.5% વધી. ડોલર આવક. માર્જિન્સ પણ સુધર્યા. તો એલ&ટી ફાઇનાન્સના Q1ના આંકડા સારા. વ્યાજથી આવક 23% વધી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ અને એસેટ ક્વોલિટીમાં સુધાર. ત્યાં જ જસ્ટ ડાયલના પરિણામ સારા. નફામાં આશરે 70%નો ઉછાળો. માર્જિન્સ પણ બમણા થયા. આજે આવશે ઇન્ફોસિસના પરિણામ. 2 થી 3% રહી શકે છે સીસી રેવન્યુ ગ્રોથ, પરંતુ માર્જિન્સમાં સુધાર શક્ય. પોલીકેબ, હેવેલ્સ સહિત વાયદાની 6 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ. કર્ણાટક સ્થિત કંપનીઓ પર આજે રહેશે બજારની નજર. નાસ્કોમની ચિંતા વ્યક્ત કર્યા બાદ કર્ણાટક સરકારે લીધો યુ-ટર્ન. પ્રાઇવેટ નોકરીઓમાં લોકલને 100% આરક્ષણ આપવાના નિર્ણય પર રોક લગાવી. અને બજેટ પહેલાંની હલવા સેરેમની. નાણામંત્રીએ બજેટ બનાવનારી ટીમને ખવડાવ્યો હલવો. બજેટ હવે માત્ર 3 કારોબારી સત્ર દૂર.